નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ભોજા કડછાની દીકરીને ખુખાર સંધીડા સાથેની ઘટના છે કે કડછ ગામની દીકરી માલી કુતિયાણા તાબેના માલ ગામે પરણીને સાસરે આવી અને માંડ વરસ દહાડો થયો હશે, માથેથી મોડિયો ઉતર્યો નથી એવી અપ્સરાના અવતાર સમી એ માલીને તેનો 15 વર્ષનો ભાઈ કાળુ કડછ ગામેથી ગાડું જોડીને ઉતાવળણી કરવા માટે તેડવા આવ્યો છે। પિયરમાં મહાલવાનાને સરખે સરખી સૈયરોને મળવાના હરખમાં માલીએ માથા બોળ નાઈને ધૂપ દીધેલા કપડાં પહેર્યા, માથું ઓળીને સુગંધી સોંધો લગાવ્યો, અંબોડામાં પારિજાતના ફૂલોની વેણી બાંધી, સેંથીમાં હિંગળાની રેખા તાણી, કાળી ભમર અણિયાળી આંખોમાં કાજળ આંજ્યા, ધનુષ સમી કાળી કાળી બે ભમર વચ્ચે ચાંદલાની બિંદી કરી, હથેળીમાં મહેંદીના ચિત્રામણ પડ્યા અને ડોકમાં હાડી, કાંઠલી, માદળિયા અને ઝુમડું વગેરે સોનાના કિંમતી ઘરેણાં ઠાસ્યા। અપ્સરા જેવા રઢિયાળા રૂપ કાઢી ગળામાં ઢગલો એક ઘરેણા ઠાંસીને પીળી ધરખમ બનેલી માલીને જોતા તેની સાસુનો જીવ ચપટીમાં આવી ગયો, કારણ કે એ વખતે કુતિયાણા પંથકમાં ચોમેરી જમડાના અવતાર જેવા સંધિઓનો ભારે જુલમ વર્તાતો હતો। આ પંથકના સોઢાણા, વડાળા, ભડુલા અને બાલોચ ગામમાં ફાટીને ધુમાડે ગયેલા સંધિઓની સુવાંગ વસ્તી હતી। તેઓ 10 કે 15 જણની ટોળકી બાંધી નદી, નાળા કે બાવળની અડાબેડી ઝાડીઓમાં ઓથ લઈને એ પડ્યા રહેતા અને એકલ દોકલ માણસને લૂંટી લેતા। ભગવાન જાણે કે તેઓની છાતીમાં હૃદય બેસાડવાનું ભૂલી ગયો હોય તેમ ઘણી વખત તો તેઓની બેરહમી માંજા છાંડી જતી, ગણતા પાર ન આવે એટલા બધા એ ગાયો બળદોને તેમણે બેરહમીથી કતલ કરીને ચારેય બાજુ હાડકાના ઢેર ખડકી દીધા હતા। એકલ દોકલ ઓરતના અંગ પરથી ઘરેણા ઉતારી લેવા ને એના ગંગાજળ સમા શીલને એ અભડાવી મેળવા એ તો તેઓને મન જાણે ગોઠણે હાથ દેવા બરાબર હતું। કોની માએ સવાશેઠ સૂંઠ ખાધી હતી કે માથું કોરાણે મૂકીને એમ માતેલા હાંડની સામે શિંગડા ભરાવા જાય? બધા મૂંગે મોઢે તેમનો જુલમ સહન કરી સમસમીને બેસી રહેતા। આજે જ્યાં કોટડા ગામનું નવું પરવું છે ત્યાં અગાઉ જૂનું બલોચ ગામ હતું, એટલે એ તો કડછ જવાના કેડા પર ઊભેલું જ ગણાય ગામ કહેવાય। માલથી તો સાવ ડગલા વેરાનો જ એનો પલો, રઢિયાળા રૂપ કાઢી અંગ ઉપર ઢગલો એક ઘરેણા ઠાંસીને માલી પોતાના 15 વર્ષના વીરા સાથે પિયર જવા નીકળે તો એ લૂંટાયા વિના રહે ખરી? એના શીલ અભડાયા વિના રહે ખરા? એથી માલીને એની સાસુએ સમજાવી, માલી બેટા, તો આવડા બધા રૂપ કાઢીને પિયર જવા ઘર ગેલી તો થઈ છે, પણ માર્ગમાં ઓલા હંધીડા ઓડો બાંધીને બેઠા હશે તો તારી એ બાજી બગાડી નાખે। પણ આ તો માલીઓ ભોજા કડછાની દીકરીને મસરી ઓડેદરાની પરણેદ બહાદુરની બેટડીને બહાદુરની વહુ એ કાંઈ વાણિયા માજનની પીપરની પેપડી થોડી હતી કે કોઈ પાડી લે? એ તો અતિ મર્દાનગીના કહુંબા પી પીને ઉછરેલી શેષુદ મેરાણી, વહમું બોલે એની જીભ ખેંચી કાઢે એવી મર્દીલી અને પકડેલો વટ ન છોડે એવી વટીલી। ઓહરીની કોરે ઊભા ઊભા એણે સાસુને જવાબ આપ્યો, ફોઈ, પેટમાં ઠારક રાખો, હંધીડા ઓડો બાંધીને ઊભા હશે તો મારા કાંડા કાંઈ ગામત્રે ગયા નથી। હું શેષુદ મેરાણી અસલ જાડેવજી સંધીડાઓની મૂછોના મોવારા ખેંચી લઈશ। પણ માલીના બોલ પર એની સાસુને ભરોસો ન બેઠો। કંદરોટે બાથ વીણીને અરણા પાડાનો પણ ઉલાળ્યો કરી નાખે એવા જોરાવર સંધીઓ સામે એકલું બાય માણસ પગ ઠોકીને કેમ ઊભું રહી શકે? એ વાત તેના મગજમાં ન ઉતરી। ચમેલીની પાંખડી જેવી માલીને પીંખી નાખવી એ તો સંધીઓને મન ચપટી વગાડવાનો ખેલ ગણાય। તેથી માલીની સાસુનો જીવ ઊંચો થઈ ગયો અને તે લગભગ કરગરી પડી। ઓહ બેટા, બાય માણાથી માથામાં આટલો ધવાડો ન રખાય। એ સંધિઓએ મર્દોની મૂછના પાણી ઉતારી નાખ્યા। ત્યાં તારા જીવી બાઈનું કામ ગજુ કે એના ખોપરા કવડાય, એના ખોપરા ફોડે? માટે આજનો દી ખોબરે જા તો ઠીક, કાલે તો મહરી ગામે તેથી ભાગે આવે ને તુંની ઠેઠ લગ્ન મેલે જાહે। સાસુની આટલી સમજાવટ છતાં વટીલી માલી એકની બે ન થઈ। એના હૈયામાં તો પિયરિયામાં મહાલવાના ને સહિયરો સંગે રાહડા લેવાના લોઢ લોઢ અભરખા ઉછળે છે। પિયરના ગામના ઝાડવા જાણે
એને સાદ પાડીને બોલાવતા હોય તેમ એનું મન જવા માટે અધીરું બન્યું છે. ફાગણના વાયરાએ વૃક્ષો પર છૂટે હાથે વેરેલી મંજરી અને એ મંજરીની સુગંધ શ્વાસમાં ભરીને કુહુ કુહુ એવા મીઠા સાદે ટહુકતી કોયલ તથા વેકળા કાંઠાની લીલી કુંજારમાં નૃત્ય ભરેલી એ કલાપુરી ડોકના 3-3 કટકા કરીને કહેવું કહેવું કેવા મધુરા કંઠે ગહેકતા મોરલા જાણે એમ ન કહેતા હોય કે જટ જા જટ ચા. માલીનું મન હવે પોતાના કાબૂમાં રહે એમ નહોતું. એણે સાસુના કાલાવાલા પણ કાને ન ધર્યા અને પોતાના ભાઈને તાબડતોબ ગાડું જોડવા કહ્યું. કાળોએ બળદોની પીઠ પર હીર ભરત કરેલી ઝૂલો ઓઢાડી, શિંગડા પર આભલા જડેલા ખોભરા ચડાવ્યા અને માથા પર ફૂમતિયાળી મછોટીઓ બાંધી, ધોરીડાને બરાબર શણગારીને ગાડે જોડ્યા. લુગડા લત્તાનું પોટલું કાંખમાં ભરાવીને માલી ગાડામાં બેસી ગઈ. કાળોએ બળદોના પૂંછડા આંબળીને એ ડચકારો દીધો. એ સાથે જ માથાના ઝાટકા દેતા બળદો જાણે હવામાં ઉડ્યા. 18 ભાર વનરાઈમાંથી ગળાઈને આવતી ફાંગણીયાની મીઠી અને ભાતીલી ફોરમથી એ તરબોળ થાતી માલી મનમાં પિયરમાં મહાલવાના કંઈ કેટલાય મનસૂબા ઘડતી જાય છે. ખોખરો વોકળો વટાવીને ગાડું સરાણની સીમમાં આવેલી ઠોયાણા ગામ બાજુની એ ગાળીએ ચડ્યું. આગેરાગ જતા ગાળીની દખણાદી બાજુ મટકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. માલી તેને થડે માથું ટેકવીને પાછી ગાડામાં બેઠી. ગાડું આગળ વધ્યું. વાયુ વગે પંથ કાપતું, ખેપટના ડમર ચડાવતું અને બળદોની કોટે બાંધેલી ઘુઘરમાળાના રણગાર કરતું ગાડું જ્યાં બાલોચ ગામને સીમાડે ચડ્યું ત્યાં અડાબીડ કાંઠમાંથી એક કાળજાળ સંધી ઊભો હતો. રસ્તા પર આવીને ગાડાની આડે ફરી ગયો. ઉઘાડી તલવાર ઊંચી કરીને બોલ્યો, છોકરા, ગાડું ઊભું રાખી દે. કાળજાળ સંધીને જોઈ અને નાનકડો કાળો એકદમ ડરી ગયો. અનાયાસે જ એનાથી બળદોની રાશ ખેંચાઈ ગઈ. બળદો ઊભા રહી ગયા. માલીએ પાછળ ફરીને જોયું. આભલાની જેમ જગારા મારતું માલીનું મુખડું જોતા તો સંધી આફરીને પોકારી ગયો. એના મોઢામાંથી ઉદ્ગાર સરી ગયા, યા ખુદા તલા ક્યાં રૂપ હે. માલીના ઝળક થતા રૂપમાં એ ગરક બની ગયેલા સંધીની આંખમાં ચકલા રમવા માંડ્યા. અને થયું કે આ તો આંકડે મદ અને એ પણ માખીઓ વિનાનું. ગાડાના પૈડા પાસે આવીને એને માલીને તાકીદ કરી, એ બાઈ, તારા ઘરેણા કાઢી આપને, પહેરેલા કપડાં પણ ઉતારી નાખ. નીચના પેટના હરામી હલકટ, આથી વેલરો વયો જા, નકણ સિરી નાખી છંછેડેલી નાગણની જેમ માલીએ ખોફાળો માર્યો. હા, તું મને ચીરી નાખીશ એમ? ગજબની પાણિયારી છો. ખડખડાટ હસી પડતા સંધી બોલ્યો અને પોતાની તલવાર ઉગામી. એ સાથે જ માલીએ એ ગાડા તરફ પરથી ઠેકડો મારીને સંધીના હાથમાંથી તલવાર છોડવી લીધી અને તેની ડોક પર વજનદાર ઘા ઝીક્યો. ખડતલ મેરાણીનો એક જ ઘા બસ થઈ પડ્યો. હંધીની તુંબડી 10 કરમ છેટે જઈને પડી. એટલામાં બીજો એક સંધી ઘૂસી આવ્યો. પોતાના આદમીની કતલ થવાથી એ જનુને સડેલા એ સંધીએ બળદોની રાશ પકડીને બેઠેલા કાળ પર તલવારનો એ ઘા છબાવ્યો અને કાળનું કૂણું માખણ જેવું માથું ઉતારી લીધું. પોતાના ભાઈના કપાતા જોઈને માલીના એ અંગે અંગમાં દાવાનળ ફાટી નીકળ્યો અને કમળની પાંખડી જેવી તેની આંખો અંગારા જેવી બની ગઈ. કંકુ વર્ણો દેહ કેસરીય બની ગયો અને તેણે રણચંડીનું રૂપ ધારણ કર્યું. અને પછી તો રંડાવી નાખવા કઈક સામાઓને ધરા પર દીએ પાથરા ઢળી, વખરડ દાંડરું થાય છે ઢળતી, પટર વણ કરે છે ટેક પાળી, નીપજે જે સમય તે સમય નાર્યું, ઉજવશે તે દી દેશ ઉજાણી, પુરુષે ઉદરમાં પ્રભાવિત પાકતા એવી મરદ જનેતા મેરાણી. જેમ ખડતલ ખેડૂ સ્ત્રી દાતરડાનો લસરકો મારીને કણસલું વાઢે તેમ રણચંડી બનેલી માલીએ પોતાના ભાઈના મારતલ સંધિ પર તલવારનો જનૈવટ ઘા દીધો અને સંધિના 2 ફાડા થઈ ગયા. પોતાના જાત ભાઈની મરણચીસ સાંભળીને આજુબાજુના ખેતરોમાં કામ કરી રહેલા શિંગલા ઘેટા જેવા 8 કદાવર સંધિઓ ઉઘાડી તલવારો સોતા માલી તરફ ઘસી આવ્યા અને 8 હંધીઓએ માલી પર એક સામટો હલ્લો બોલાવ્યો. પરંતુ માલીને હવે કોઈનો ભય ક્યાં હતો? મોતને એણે મુઠ્ઠીમાં મેલી દીધું.
ઝાંસીની રાણીની જેમ એકે તલવારને એવી ચકરડે ચડાવી કે બળી બુડી અને ફણું એકરાર બની ગયા. તલવાર જાણે સુદર્શન ચક્ર બની ગઈ. શેરડી વેચનારો જેમ કાતરીના ગંડેરા કરે એમ માલીની તલવારની ઝપટમાં આવીને આઠેય હંધીઓ વેતરાઈ ગયા. કેળા પર હંધીઓની લાશોનો ખડકલો થઈ ગયો. 10 હંધીઓની લોથું ઢાળી દીધા. પછી માલીએ પોતાના ભાઈના ધડ અને મસ્તક ગાડામાં મૂક્યા. તેના પર કપડું ઓઢાડ્યું અને બળદોની રાશ પોતાના હાથમાં લઈ ગાડું પિયરના ગામ ભણી એ હાંકી મેલ્યું. મહારાજ મેર થવાને ટાણે ગાડું કડછ ગામે પહોંચ્યું. માલીની માએ દીકરાને ન જોયો અને એકલી દીકરીને ગાડું હાંકીને આવેલી જોઈ. તેથી એણે ભારે અચરજથી પૂછ્યું, દીકરી તું ગાડું હાંકે ને આવે તી ભાઈ કા? ઈ ના રોકાઈ ગયો કે કા? માં, ભાઈ ના રોકાણો પણ ની નેત પણ રોકાણો. માલી અટપટો જવાબ આપ્યો. માલીનો આવો અટપટો જવાબ સાંભળીને તેની માં ગૂંચવણમાં પડી ગઈ. માલીએ કાળુના શબ પરથી કપડું ઉતારીને પોતાની માને સમજણ પાડી. દીકરાનું શબ જોતા માલીની માના હૃદયમાંથી કારમી ચીસ નીકળી ગઈ અને દાંતની દોઢ વળી ગઈ. તેનું માથું કાળના શબ પર ઢળી પડ્યું. રડતી માને દિલાસો દેતા માલીએ કહ્યું, માં, હે રોમા, આપણે તો એકને ખોયો. હંધીની તો 10 માયુવી પૈણીના એક દીકરાને ખોયો છે. એમ કહીને માલીએ માંડીને આખી વાત કરી. એકલે હાથે 10 જોરાવર હંધીઓની લોથું ઢાળી દેનાર દીકરીની બહાદુરી જાણી માલીના માવતરની છાતીઓમાં ફાટ પોરસ ચડી ગયો આવ્યો. માલી, કાળું ગયા પછી અમારે તું એક દીકરી રહી છે, પણ હવે એમ સમજશું કે તું તો અમારો દીકરો છે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.